હેલો ગાઈસ, બધા કેમ છો? બધા મજામાં અને મજામાં જશો। જો ઓલા વિડીયોમાં તમે જોયું હતું કે અમે ફૂલે કોલેજ નીકળી ગયા હતા અને માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા। એટલે હું તો માઇક લઈને હવે બોલવા માંડી, કેમ કે માઇક પણ મારી હારે જ હતો। પછી હું તો માઇક લઈને બોલવા માંડી કે હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં અને શું કરો છો ને એમને એમ બધું બોલવા માંડી। અને પછી જો અહીંયા બધા ડાન્સ કરે તો બધાનું સીન લેવા માંડી અને વિડીયો ઉતારવા માંડી। પછી અહીંયા જો મારી બેનું પણ ડાન્સ કરે તો આપણે એનો પણ વિડીયો લઈ લીધો અને અહીંયા બધા ઊભા હતા તો ભાઈ બધાનો સીન લઈ લીધો। પછી આપણે મંદિરે જઈએ છે, કેમ કે એક બેનને માતાજી આવ્યા છે એટલે આપણે જઈએ છીએ અહીંયા અને તમને બતાવું કે કયા બેનને માતાજી આવ્યા છે। માતાજી આવ્યા છે એટલે બધા ગયા છે મંદિરે। એટલે જો બધા મંદિરે જાય છે, એટલે લાડીને લાડાને બે બેનભાઈને દર્શન કરાવવા લઈ ગયા છે। એના કુળદેવી છે એટલે માતાજીના મંદિરે દર્શન કરાવવા લઈ આવ્યા હતા। તો બધાય માતાજીનું ગીત વાગતું હતું, એમાં અમે બધા એક બાઈને માતાજી આવી ગયા તો પછી દર્શન કરવા મંદિરે લઈ ગયા અને અહીંયા બધું પૂછે છે અને દર્શન કરે છે માતાજીના। લાડીને લાડો બેય એટલે છોકરીને છોકરો બે દર્શન કરે છે। બે બેનભાઈના લગ્ન છે એટલે બે બેનભાઈ દર્શન કરે છે। પછી બે બેનભાઈ દર્શન કરે છે તો જુઓ આ બેનને માતાજી આવ્યા હતા અને બધા પૂછે છે કે તમે કયા માતાજી છો ને એમ બધું પૂછે છે। પછી જો આ બેન તો ધૂણવા માંડ્યા, પછી આ લાડો પણ ઊભો છે બાજુમાં કે શું કહે છે ને શું નહીં માતાજી। એટલે પછી બધા જોવા માંડ્યા અને આ લાડી જોવા અહીંયા ફોટોગ્રાફી પડાવવા માંડી એટલે ફોટા પાડવા માંડી। એ કેમેરામેનને કહેવા માંડી ફોટા પાડો મારા, તો પછી એ તો ફોટા પાડવાની। પછી મેં કીધું હવે હું તો જાઉં, અહીંયા બધા ડાન્સ કરે તો આપણે તો અહીંયા જઈએ, હવે શું કરું? મેં કીધું હું જાઉં અહીંયા અને અહીંયા જઈ અને આપણે અહીંયા બ્લોગ બનાવીએ, કેમ કે બધાને સીન લ્યો તો તમને બધાને નવું નવું લાગે તો નવું નવું જાણવા મળે કે શું શું થયું શું શું નહીં લગ્નમાં, એટલે તમને બધાને ખબર પડે। એટલે પછી હું અહીંયા જઈ અને તમને બધું બતાવું અને મારા વિડીયોમાં બન્યા રહેજો અને જઈ મારા જોયા રાખજો મારા વિડીયો અને લાઈક સબસ્ક્રાઈબ તો કરજો જ। હજી ઘણા બધા બાકી છે, કેમ કે બે બેનભાઈના લગ્ન હતા એટલે ઘણું બધું થયું છે, એટલે તમને બધાને નવા નવા અપડેટ જોવા મળે એટલે જોયા રાખજો મારા વિડીયો। હજી આપણે જોયા રાખજો કયા કયા શું શું થયું હતું, કઈ જગ્યાએ શું થયું, લાડીને તૈયાર કરીને એવી રીતના ઘણા બધા વિડીયો છે, એટલે ઘણા બધા વિડીયો જોજો। અને અમે જાનમાં ગયા હતા, અહીંયા પણ શું શું થયું હતું અને લગ્નમાં પણ શું શું થયું। પછી જુઓ આમાં નણંદનું પણ સીન લઈ લીધું, એ કે મારું પણ સીન લેજો, પછી એનું પણ સીન લઈ લીધું। પણ અહીંયા બધાયનું સીન લઈ લીધું, બધાયનું સીન લઈને આપણે તો જુઓ એ બધા પાછા રમવા માંડ્યા તો પાછા આપણે વિડીયો ઉતારવા માંડ્યા, કેમ કે વિડીયો તો ઉતારવા જ પડે। અને જુઓ બધાને રમવાનું બહુ જ શોખ છે એટલે બધાએ રમ થયા છે અને હું તો વિડીયો ઉતારવા માંડી। આપણે બ્લોગનો બહુ શોખ એટલે આપણે તો વિડીયો બનાવવાનો પહેલો નંબર છે, એટલે આપણે તો પહેલાં વિડીયો બનાવવા માંડીએ, બીજું તો આપણે કાંઈ નથી કરવું। પછી અહીંયા જઈને જોયું મેં કીધું ફોર વ્હીલમાં કોણ કોણ બેઠા છે કોણ કોણ નહીં, તો અહીંયા જો મારા ઘરવાળા છોકરાઓને લઈને બેસી ગયા। મેં કીધું ફોર વ્હીલમાં શું કરે? મારા દેવ તો પાણી પીવા માંડ્યો। મેં કીધું તરસો થઈ ગયો ભાઈ, મારા જેઠાણી જો અને આ જો આ બે તો અહીંયા ફોર વ્હીલમાં બેઠી છે, બે બેઠી છોકરાઓ રમાડે છે। મેં કીધું સારું જ કહેવાય ને। પછી મેં તો બધાને વિડીયો પાછો લઈ લીધો, બધા ડિસ્કો કરવા માંડ્યા તો આપણે બધાનો વિડીયો લઈ લીધો, કેમ કે લેવું તો પડે જ, તો જ તમને બધાને ખબર પડે કે મેં શું કર્યું ને શું નહીં। પછી જો આ બધા ઘડી અડધા રમે ને અડધા જોવે છે ને આવી રીતના બધા અડધા થાકી ગયા હતા, અડધા ઊભા છે અને આવી રીતના બધું હાલે છે। પછી અમારે રાતના મામેરું ભરાવાનું હતું, પછી જો અમે મામેરું ભરાવાનું હતું અમે બધા તો ડાન્સ કરવા માંડ્યા, કેમ કે અમે તો મામેરી હતા એટલે અમે બધા તો ડાન્સ કરવા માંડ્યા। ઢોલ વગાડતો હતો ને આપણે ડાન્સ કરવા માંડ્યા। મામેરું ભરાતું હતું તો આપણે પછી ડાન્સ કરવા માંડ્યા, કેમ કે અમારામાં ડાન્સ તો કરે જ તે, એટલે પછી અમે ડાન્સ કરવા માંડ્યા બધા। હું પણ જુઓ હું તો જલ્દી રમવા માંડી, કેમ કે મને તો રમવાનો બહુ જ શોખ છે એટલે હું તો રમવા માંડી। પછી મારી ફૂઈજી સાસુ, મારી જેઠાણી, નણંદુ ને જેઠાણી, બે જેઠાણી, ફૂઈજી સાસુ, બે નણંદુ અને હું એટલા જણા બધા રમવા માંડ્યા, કેમ કે બધા રમવા માંડ્યા તો આપણે પણ રમવા માંડ્યા। જો ભાઈ ઢોલ વગાડવા માંડી અને આપણે પણ રમવા માંડ્યા। અને હું તો જો આ માથે ઓઢેલું ગયું તો એ પણ નીકળી ગયું, હું તો ઘડી ઓઢવા માંડી। પછી આ આવી ગયો અર્જુન, એ કે મને પણ લઈ લે, બે અર્જુન ભેગા થયા। મેં તો કહી દીધું, મેં કીધું બે અર્જુન ભેગા થયા, ભાત લઈને ભેગા થઈ ગયા। પછી આ બધા પણ આવી ગયા છે, એ કે અમે બધા પણ લગ્નમાં આવી ગયા। પછી આપણે બધાનું સીન લઈ લીધું લાગટ, કેમ કે બધા લેવા માંડી। પછી